સ્વયંભૂ મનુ અરુ સતરૂપા સ્વયંભૂ મનુ સતરૂપા ચિન્હતે બે નર સૃષ્ટિ અનુપા તે ભે નર સૃષ્ટિ અનુપા દંપતિ ધર્મ આચરણની કા દંપતિ ધર્મ આચરણની કા દંપતિ ધર્મ આચરણની કા દંપતિ ધર્મ આચરણની કા અજહુ ગાવ શ્રુતિ ચિન્હ કેલી કા અજહુ ગાવ શ્રુતિ કેલી કા સ્વયંભુ મનુ અરુ સતરૂપા સ્વયંભૂ મનુ સતરૂપા જિન્હતે બે નર સૃષ્ટિ અનુપા જીનતે ભે નર સૃષ્ટિ અનુપા. તો તુલસીદાસ લખે છે કે સ્વયંભૂ મનુ અને સતરૂપા રાણી જેને આદિ સૃષ્ટિના દંપતિ ગણવામાં આવ્યા છે, બંનેનું દાંપત્ય જીવન છે અને મનુ મહારાજ બે પુત્રો છે. એકનું નામ તાનપાદ છે અને બીજાનું નામ પ્રિયવ્રત છે, જેની કથા ભગવાન વેદવ્યાસે શ્રીમદ ભાગવતની અંદર વિસ્તારથી બતાવી છે. આમ મનુ મહારાજ એક દિવસ પોતાના ઘરની અંદર બેઠા છે ત્યારે એના મનમાં એક વિચાર આવ્યો છે કે હોય ન વિષય વિરાગ ભવન બસત ભા. આમને આમ જો મારા ઘરમાં હું બેસી રહીશ ને તો મારામાં વૈરાગ નહીં આવે, માટે મારે આ રાજ્ય મારા સંતાનોને સોંપી દેવું જોઈએ અને મારી પત્ની સાથે હરિના ભજનમાં મારે નીકળી જવું જોઈએ. અને બહુ સાચી વાત છે બાપ કે અમુક સમય અમુક ઉંમર થઈ જાય ને પછી આપણે અમુક જવાબદારી સંતાનોને સોંપી દેવાય. આપણું શરીર કામ કરતું બંધ થઈ જાય ને એટલે આપણે આપણા સંતાનોને સોંપી દેવું જોઈએ. અને સાસુઓને તો મારી ખાસ વિનંતી છે કે તમારી ઉંમર થાય ને એટલે ચાવીનો જુડો હળવેક દઈને કાઢીને તમારી વહુને સોંપી દેજો. કારણ કે અત્યારની અમુક વહુઓનું તો નક્કી જ ને એવી કરાફાટ આવે છે, જુડો આંચકી લે ને એની પેલા સોંપી દેવું સારું. તમે આમાંથી સુરત કેટલા ગયેલા છે? ભાઈઓને વાત કરું છું, અહીં ગામડેથી કદાચ ઇમરજન્સીમાં જવાનું થાય અને ફૂલ ટ્રાફિક હોય તો સોફો મળે ને એટલે ઘણીવાર કેબિનમાં બેસીને જવું પડે. હું ગયેલો છું તો આપણે કેબિનમાં બેસીને જતા હોય ને એટલે તમે જોજો ડ્રાઈવર ડ્રાઇવિંગ કરતો હોય ને તો આ બાજુથી લક્ઝરી જતી હોય, સામેથી કોઈ બીજું વાહન આવતું હોય એટલે આ બાજુથી જે ડ્રાઈવર હોય ને ઈ પેલી શું કહે ને ડીપર મારે, ડીપર એ લાઈટ એનાથી ડીમ ફૂલ થાય એટલે આ બાજુ જે ચલાવતો હોય ને ઈ ફૂલ લાઈટ કરે ને એટલે સામે વાળો તરત ડીમ પાડી દે. અને સામે વાળો જો ફૂલ કરે ને તો આ બાજુ જે ચલાવતો હોય ને ઈ ડીમ પાડી દે. શું કામ?
કારણ કે અત્યારે બાપ એવી LED લાઈટો આવી છે, જો બંને ફૂલ રાખે ને તો સામસામા બંને ભટકાય. પણ અમુક અમુક સાસુ અને વહુએ તો નક્કી જ કર્યું છે બાપુ કે ફૂલે ફૂલ રાખો, તો પછી આવવા દો બાપ, મોરે મોરો. બીજું શું? મારા કહેવાનો બાપ અર્થ એ છે કે અમુક ઉંમર થાય પછી સંતાનોને સોંપી દેવું જોઈએ. આમ મનુ મહારાજે આજ પત્નીને વાત કરી છે. અને પતિ પત્નીએ નિર્ણય લીધો છે હરિના ભજન કરવાનો. ઉત્તાનવાદને ગાદી આપી છે અને યુવરાજ પદ પ્રિયવ્રતને આપ્યું છે. અને બંને પતિ પત્ની નૈમિષારણ્યની અંદર આવ્યા છે, જ્યાં અનેક ઋષિ મુનિઓ સિદ્ધ સંતો વસે છે. ગોમતીના કિનારે જઈ તેમણે નિર્મળ જળની અંદર સ્નાન કર્યું છે. જ્યાં જ્યાં સુંદર મજાના તીર્થો હતા દરેક તીર્થના દર્શન કર્યા છે. અને બધા મુનિઓએ આજ એક મંત્ર દીક્ષા આપી છે. દ્વાદશ અક્ષર મંત્ર મુનિ જપહિ સહિત અનુરાગ વાસુદેવ પદ પંકજ દંપતિ આમ પતિ પત્નીનો મંત્ર એ બંનેનો વિચાર એક, એનું નામ ભક્તિ છે. અખંડ જાપ કરે છે. અમુક વર્ષો સુધી કંદમૂળ ખાધા છે. અને અમુક વર્ષો એવા આવ્યા કે કંદમૂળ ફળ ભૂલાઈ ગયા છે. બંનેના શરીર એકદમ સુકાવા લાગ્યા છે. મનુ મહારાજની આંખો આજે ભીંજાવા લાગી છે. અને બંનેને ઈશ્વરની સાથે એક તાર લાગી ગયો છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય હરિ પ્રેમે ભજાય. વાસુદેવાય હરિ પ્રેમે ભજાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. જય હો બાપ. बाओ श्रद्धा से गाइए मेरे साथ. वासुदेवाय हरि वासुदेवाय. वासुदेवाय हरि वासुदेवाय. वासुदेवाय हरि वासुदेवाय. वासुदेवाय हरि वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. वासुदेवाय हरि वासुदेवाय. वासुदेवाय हरि वासुदेवाय. वासुदेवाय हरि वासुदेवाय. वासुदेवाय हरि वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. ओम
ઈશ્વરની સાથે બંનેને એક તાર લાગી ગયો છે અને દેવતાઓ આવી અનેક વાર પ્રલોભનો આપે છે, પરંતુ આજ મનુ મહારાજને શત્રુબાજીનું મન ડગ્યું ને ત્યારે આકાશમાંથી આકાશવાણી થઈ છે કે મનુ મહારાજ, તમારા મનોરથો પૂર્ણ થાય છે, માંગો માંગો, તમારે શું જોઈએ છે? આમાં આકાશવાણી હૃદયની અંદર ઉતરી છે. બંનેના શરીર પહેલા જેવા રૂષ્ટ બન્યા છે. આમ માંગવાનું જ્યારે કહ્યું છે ત્યારે મનુ મહારાજ કહે છે કે ઈશ્વર, આપ તો વરદાયી છો અને આપે એમ કહ્યું કે જે જોઈએ તે માંગો, તો શું પ્રભુ તમે મને આપશો? બોલે હા, તો મારી સામે પ્રગટ થાઓ. અને ત્યારે ભગવાન આજ મનુ મહારાજની સામે પ્રગટ થયા છે. કરોડો કામદેવને શરમ આવે એવું ભગવાન દિવ્ય રૂપ છે. અને તુલસીદાસજીએ લખ્યું છે કે આદિ શક્તિ સબી દીદી જગમૂલા, સાથે આદ્ય શક્તિ જાનકીજી પણ છે. ભગવાનના શરણોમાં મનુ મહારાજે નમસ્કાર કર્યા છે. વારંવાર ભગવાને આજ મનુ મહારાજને કહ્યું છે કે શું જોઈએ છે બોલો. ત્યારે આજ મનુ મહારાજ કહે છે કે પ્રભુ, મારે માંગવું તો છે, પણ મને આજ મનમાં સંકોચ થાય છે, અને આપને જો દેવું હોય ને તો સહેલું છે. આજ મનુ મહારાજ કહે છે કે પ્રભુ, આપે જ્યારે મને માંગવાનું કહ્યું છે ને તો સાંભળો. આવતા જન્મની અંદર હું અને શત્રુપા પતિ પત્ની બની શકીએ, અને અમારા ઘરે તમારા જેવો પુત્રનો જન્મ થાય, આટલી મારી ઈચ્છા ભગવાને તથાસ્તુ કહ્યું છે. ભગવાને હાથો પાડી દીધી, પરંતુ પછી વિચાર કર્યો છે કે રાજવી, તમે મને એમ કહ્યું કે અમારે ક્યાં તમારા જેવો પુત્ર થાય, તો મારા સમાન તો હું ક્યાં ગોતું? પણ જાઓ, મેં જ્યારે તમને વચન જ આપ્યું છે ને, તો રઘુકુળમાં હું તમારો પુત્ર બનીને આવીશ, તમે અવદેશ બનશો. શત્રુબાજીને પૂછ્યું છે કે માં, તમારી કઈ ઈચ્છા? ત્યારે શત્રુબાજી કહે છે કે પ્રભુ, તમે એમ કહ્યું કે અમારે ત્યાં તમે પુત્ર બનીને આવશો, બીજા જન્મની અંદર કદાચ ભૂલી તો નહીં જાઓ ને? ત્યારે ભગવાન કહે છે કે માં સાંભળ, મારા વાક્યો કોઈ દિવસ નિષ્ફળ થતા નથી, એટલા માટે આજથી હું તમને માં કહેવાની તૈયારી રાખું છું. હું તમારે ત્યાં પુત્ર બનીને પ્રગટીશ. ત્યારે શત્રુબાજી કહે છે કે તમે અમારે ત્યાં પુત્ર બનીને આવો, ત્યારે તમારા ભક્તોને સંતોને જે ગતિ મળે ને પ્રભુ, એ બધું અમને મળવું જોઈએ. ભગવાને તથાસ્તુ કહ્યું છે. અને મનુ મહારાજ સાવધાન થતા બીજી માંગણી કરે છે કે પ્રભુ, તમે અમારે ત્યાં જ્યારે પુત્ર બનીને આવો ને, ત્યારે તમારા ઉપર અમારો એટલો બધો પ્રેમ રહે કે જળ વગર જેમ
માછલી પ્રાણ છોડે ને એવી રીતના અમારું મૃત્યુ થાય. તમારા પ્રેમના વિરહની અંદર અમારું મૃત્યુ થાય. આમ મનુ મહારાજે ભક્તિ કરતા કરતા મૃત્યુને માંગ્યું છે. અને માંગવા જેવી જો બાપ કોઈ વસ્તુ હોય ને જગતમાં તો આજ છે. હે ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, પ્રભુજી એવું માગું. ભક્તિ કરતા તૂટે મારા પ્રાણ, પ્રભુજી એવું હું માગું. રહે જન્મો જન્મ તારો સાથ, પ્રભુજી એવું ભક્તિ કરતા છૂટે મારો પ્રાણ, પ્રભુજી એવું ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, પ્રભુજી એવું હું માગું. કામ મનુ મહારાજ ભક્તિ કરતા કરતા પોતાના પ્રાણ છૂટી જાય એવી માંગણી ઈશ્વરની પાસે કરી છે. આમ ભગવાન મનુ અને શત્રુપાજીને કહે છે કે જ્યાં સુધી તમારું પ્રારબ્ધ પૂરું થાય ત્યાં સુધી આપ ઋષિ મુનિની સાથે રહો. પ્રાણ છૂટ્યા પછી સ્વર્ગની અંદર નિવાસ કરજો અને એ અવધિ પૂરી થશે ત્યારે તમે અયોધ્યાના સમ્રાટ તરીકે જન્મશો અને તમારે ત્યાં પુત્ર બનીને આવીશ. આમ અતિ આનંદ થયો છે. ભગવાન ત્યાંથી અંતર ધ્યાન થયા. આમ શેષ જીવન સંતોની સાથે પૂરું કરી સ્વર્ગની અંદર નિવાસ કર્યો છે. ભગવાન શિવજી આજમાં પાર્વતીને કહે છે હે દેવી, પછી રઘુવંશમાં એને ત્યાં પ્રભુ રામ પ્રગટે છે. આ રામ અવતારનું ચોથું કારણ છે. અને હવે છેલ્લું અને પાંચમું કારણ બતાવ્યું છે. તુલસીદાસજી લખે છે વિશ્વ વિદિત એક કઈ કઈ દેશો, વિશ્વ વિદિત એક કઈ કઈ દેશો, સત્ય કે બસહીન રે, સત્ય કે બસહીન રે. આમ તુલસીદાસજી કહે છે કે વિશ્વમાં વિખ્યાત એવો કઈ કઈ દેશ, આને દેશની અંદર સત્યકેતુ નામે રાજા હતો, જેને બે પુત્રો, એકનું નામ પ્રતાપ ભાનુ અને બીજાનું નામ હરિમર્દન. સત્યકેતુને જ્યારે અવસ્થા થઈ ત્યારે પ્રતાપ ભાનુને ગાદી આપી છે. હરિમર્દનને યુવરાજ પદ આપ્યું. આ ધર્મરુચિ નામનો પ્રધાન હતો, તેનું પ્રધાન પદ ચાલુ રાખી અને સત્યકેતુ વનમાં જતા રહ્યા છે. આ બાજુ પ્રતાપ ભાનુ રાજા થયો. ચારે બાજુ એની દુહાઈ પડવા લાગી અને એકવાર પ્રતાપ ભાનુ ચતુરંગીણી સેના લઈ
ધરતી પર તમામ રાષ્ટ્રોને એક વર્ષમાં વિજય પ્રાપ્ત કર્યો છે, હરાવી દીધા છે. सकल यवानी मंडल ते ही काला नाम प्रताप महिमाला सकलवनी मंडल ते काला नाम प्रताप भानु महिमाला पूज प्रताप भानु बल पाई काम धेनु भे भूमि सुहाई प्रताप भानु बल पाई काम धेनु भे भूमि सुहाई सकल यवानी मंडल ते काला नाम प्रताप भानु महिमाला मंडल ते काला नाम प्रताप भानु महिमाला આમ તુલસીદાસજી વર્ણન કરે છે કે પૂરા ભૂમંડળ ઉપર એક જ રાષ્ટ્ર ધ્વજ ફરકે છે, આને એ છે પ્રતાપ ભાનુ. આમ કેટલાક રાજાઓને ખંડિયા બનાવ્યા છે, આને કેટલાકને છોડી મૂક્યા છે. આખા રાષ્ટ્ર ઉપર પ્રતાપ ભાનુનું શાસન થયું છે. ખૂબ જ યજ્ઞો કર્યા છે, ખૂબ જ બ્રાહ્મણોને જમાડ્યા છે. આમ એક દિવસ આ પ્રતાપ ભાનુ શિકાર કરવા માટે નીકળ્યો છે અને વિંધ્યાચલના જંગલની અંદર ભૂંડની પાછળ ઘોડાને દોડાવે છે. ત્યારે આ ભૂંડ રાક્ષસ કાળકેતુ હતો. પ્રતાપ ભાનુને વિંધ્યાચલના જંગલમાં ભૂલા પાડે છે. ત્યારે આજ પ્રતાપ ભાનુને ખૂબ જ તરસ લાગી છે, તલાશ કરવા લાગ્યો છે. અને તલાશ કરતા કરતા એક જગ્યાએ આશ્રમ જોયો છે અને આશ્રમની અંદર ગયો છે. ત્યારે ત્યાં એક મહાત્મા બેઠા છે, જેનું નામ તુલસીદાસજીએ કપટ મુનિ આપ્યું છે. કપટ મુનિ પાસે જઈ પ્રણામ કર્યા છે. ત્યારે કપટ મુનિ ઓળખી ગયો કે આ તો મારો દુશ્મન પ્રતાપ ભાનુ છે. આજ પ્રતાપ ભાનુ કહે છે કે મારું પરમ સદભાગ્ય આપના દર્શન થયા. આપનું નામ બોલે, મારું નામ એક તનુ. બ્રહ્માએ જ્યારે સૃષ્ટિનું સર્જન કર્યું ને ત્યારે પહેલવેલો મને ઉત્પન્ન કર્યો. મારે મરવું પડતું નથી. આમ મોટી મોટી વાતો કરવા લાગ્યા છે. ત્યારે પ્રતાપ ભાનુને એમ થયું છે કે મહાત્મા તો બહુ તપસ્વી હોય એવું લાગે છે. એટલે મહાત્માને કહેવા લાગ્યો છે કે મારું મૃત્યુ ન થાય, ધીંગાણામાં કોઈ મને જીતી શકે નહીં, આવો આશીર્વાદ આપો. મહાત્માએ તથાસ્તુ કહ્યું. પણ કપટ મુનિ કહે છે કે પ્રતાપ ભાનુ, તને કોઈ મારી નહીં શકે, પણ તારે એક કામ કરવું પડશે. બોલે શું? બ્રાહ્મણોને વશ કરવા પડશે. બોલે બ્રાહ્મણોને કઈ રીતે વશ કરું? હું એક રસ્તો તને બતાવું છું. હું રસોઈ બનાવીશ અને તું એ રસોઈ બ્રાહ્મણોને જમાડીશ. એ મંત્રમય રસોઈ જેટલા બ્રાહ્મણો જમશે એ તારે આધીન થઈ જશે. પછી તને કાળ પણ મારી નહીં શકે. ત્યારે આજ પ્રતાપ ભાનુ કહે છે કે બાપજી, આપ મારે ત્યાં પધારો. ત્યારે આજ કપટ મુનિ કહે છે કે હું કોઈને ત્યાં જતો નથી, પણ આજ તારો